સમાચાર મોરબીથી જ્યાં વાંકાનેરના શક્તિપરામાં માતાજીના નામે ચાલતા ધતિંગનો પર્દાફાશ કરાયો છે। વિજ્ઞાન જાથાએ હનીફા પઠાણ નામની મહિલાની કરતૂતની પોલ ખોલી છે। ભૂઈ હનીફાના કહેવાથી એક મહિલાએ પોતાની દવા લેવાનું કર્યું હતું બંધ। મહિલાનું અવસાન થતાં તેના પરિવારના લોકોએ વિજ્ઞાન જાથાનો સંપર્ક સાધ્યો હતો। પણ આપણને અંદર ખાને લાલચ હોય અને લાલચને અત્યારે કયો મદદ કરે? અત્યારે માતાજીને કયો તમને મદદ કરો? કોઈ ન મદદ કરે। અમારા સિવાય તમારી પાસે કોઈ નથી તાકાત કોઈની કે ભાઈ તમને કોઈ મદદ કરે। બસ હોય છે એમ દાણા દેવાતા જ નથી પેલા તો બસ નથી દેવાય એટલે દાણા ઈ તમારે ઈ જોવું હતું દાણા નતા દેવા પીડા હોય તો બધી જગ્યાએ દાણા લઈ હોય એવું આવી શ્રદ્ધા બસ તમારા પૂરતું રખાય। આપણા માતાજી ભગવાન જે કાંઈ હોય આપણી પૂરતું રખાય ને કઈ વાંધો નહીં। હવે એવી રીતના મેં નહીં કરી, મને મારી ભૂલ સમજાય। હનીફા પઠાણ નામની ભૂઈના કહેવાથી થાનગઢના ગરીબ પરિવારની મહિલાએ પોતાની બ્લડ પ્રેશરની દવા બંધ કરી હતી, જેના કારણે તેનું મોત થઈ ગયું। એ જ પરિવારની અન્ય એક વ્યક્તિએ પણ ડાયાબિટીસની દવા બંધ કરતા હાલ તેમની હાલત પણ ગંભીર છે। ત્યારે મૃતકના પરિજનો અન્ય લોકો આ ડિંડકનો ભોગ ન બને તે માટે સજાગ રહેવા કહી રહ્યા છે। કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને, જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે। તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ અમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને એવું ધરેલું હતું। તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો। આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાને એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો। ઘરમાં માતાજીના બે મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા 10 વર્ષથી ઘરમાં દોરા ધાગા જોવાનું કામ, બીમાર લોકોને સાજા કરવાના, અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા। આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી 1279મો સફળ પર્દાફાશ કર્યો છે। અને આ સાથે બધા માટે આ લાલબત્તી છે। તેમના એક બીજા રિલેટિવ પણ એવા છે કે જેમને ડાયાબિટીસની બીમારી છે અને હનીફાબેને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે। તો આ સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરાડીના ચક્કરમાં નહીં પડશો।